હવે તમે ઈચ્છો એ જ વ્યક્તિ તમારા વોટ્સએપનું ડીપી જોઈ શકશે. હવે વોટ્સએપ અત્યારે ઘણું કોમન છે અને આપણા બધાના ફોનમાં વોટ્સએપ તો હશે જ, પરંતુ સાથે જ આપણા લિસ્ટમાં ઘણા એવા કોન્ટેક્ટ્સ હશે જેનાથી આપણે આપણું વોટ્સએપ ડીપી છુપાવવા માંગતા હોઈએ, પરંતુ તેવું શક્ય નથી. જો કે હવે તમે એક સેટિંગ બદલીને તમારું વોટ્સએપ ડીપી કોઈ પણ લોકોને બ્લોક કર્યા વિના તેનાથી હાઇડ કરી શકો છો. ક્યું છે આ સેટિંગ અને તેને કેવી રીતે ચેન્જ કરવું, ચાલો આજના વિડીયોમાં જોઈએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા. હવે આ જે વોટ્સએપ છે એ આપણી ડેઇલી લાઈફનો હિસ્સો બની ગયો છે. આ સાથે જે આ વોટ્સએપ છે તેના યુઝર્સ માટે ઘણા નવા ફીચર્સ પણ લાવતું રહે છે અને આ ફીચર્સ વિશે ઘણા ઓછા લોકોને ખબર હોય છે, પરંતુ આ ફીચર્સ ઘણા કામના હોય છે. આવું જ એક નવું ફીચર આવ્યું છે જેમાં તમે કોઈ પણ વ્યક્તિને બ્લોક કર્યા વિના તમારું વોટ્સએપ ડીપી તેનાથી છુપાવી શકો છો. જો આ ફીચર્સ આટલું બધું કામનું છે એટલે તમે પણ આ ફીચરનો તમારો ઉપયોગ કરવા માંગો છો તો એની માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. હું કહું એ સ્ટેપ્સ થોડા ફોલો કરી લો. સૌથી પહેલાં તમારો ફોન કાઢો અને તેમાં વોટ્સએપ ખોલો. સૌથી પહેલાં વોટ્સએપ ઓપન કરો અને સેટિંગ્સ પર જાઓ. એ બાદ સ્ક્રીન પર ઉપરના જમણા ખૂણામાં 3 ડોટ દેખાતા હશે, તેના પર ટેપ કરો અને સેટિંગનો વિકલ્પ પસંદ કરો. સેટિંગમાં ગયા પછી અકાઉન્ટ વિકલ્પ પર ટેપ કરો. એ બાદ પ્રાઇવેસી પર ક્લિક કરો અને એ બાદ તમને પ્રોફાઇલ ફોટોના ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને એ બાદ તમને 3 વિકલ્પો દેખાશે, જેમાંથી પહેલું હશે એવરીવન, બીજું હશે માય કોન્ટેક્ટ્સ અને ત્રીજું હશે માય કોન્ટેક્ટ્સ એક્સેપ્ટ. આમાંથી ત્રીજો ઓપ્શન પસંદ કરો અને જે કોન્ટેક્ટથી તમે તમારું ડીપી છુપાવવા માંગો છો તેના પર ટિક કરો અને તેને સેવ કરી લો. આ રીતે તમે એ કોન્ટેક્ટ તમારું વોટ્સએપનું ડીપી નહીં જોઈ શકે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. ઉપરાંત પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.